ગરનાળામાં વગર વરસાદે ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। સોમવારની સવારે નોકરી ધંધો જતા લોકો અને મહિલાઓને આ દૂષિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક વાહન ચાલકો પરત ફર્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ કાયમી સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી। ચોમાસામાં તો આ ગરનાળું સદંતર બંધ થઈ જાય છે, પરંતુ હવે વગર વરસાદે પણ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે જનતા પરેશાન થઈ રહી છે। ત્યારે પાલિકા તંત્ર આ બાબતે ક્યારે જાગશે અને યોગ્ય કામગીરી કરશે તે એક મોટો સવાલ છે। આવું તો વડોદરામાં જોવા મળે। વગર વરસાદે જાદુ છે એક જાતનો વડોદરા મહાનગરપાલિકાનો, કેમ કે આ નારાનું નિરાકરણ ખાલી વાર્તાઓ થાય છે। અમે આટલો કરોડોનો ખર્ચો કર્યો, આટલો કરોડ ડ્રેનેજ લાઇન સિસ્ટમ ફેલ છે। કોઈ બી જગ્યાએ જાઓ વડોદરામાં તમને પાણી ભરેલું જ મળશે વરસાદ પડશે તો, અને વરસાદ નહીં પડ્યો હોય તો કેટલી જગ્યાએ ગટરો ઉભરાતી હોય છે। એનું સીધું દેખીતું કારણ કે વડોદરા ડ્રેનેજ લાઇન સિસ્ટમ